કેવા બ્રાહ્મણે દાન ન દેવું, બિલાડાના અને બગલાના જેવી વૃત્તિ રાખનાર તેમજ વેદ નથી જાણનાર બ્રાહ્મણને ધર્મના જ્ઞાનીએ જળ પણ પાવું નહીં. આ મનુ સમૃદ્ધિ પાના નંબર 93 શ્લોક નંબર 192 પુરાવો છે. તો બીજું કે જીવ અને શરીર, જન્મ, જ્ઞાન કે કર્મ વડે બ્રાહ્મણ કોઈ થતું નથી, પરંતુ જાતિ, ગુણ અને ક્રિયા વિનાના, પાપ વિનાના ને સત્ય જ્ઞાન, આનંદ અને અનંત રૂપ વિકલ્પ વિનાના, સર્વે ભૂતોના અંતર્યામી ને આકાશની જેમ બધે વ્યાપી રહેલા નિરાકાર પ્રભુને જે જાણે છે તે જ ખરો બ્રાહ્મણ છે. એવો બ્રાહ્મણ કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, મોહ વગેરે વિનાનો, મન ઇન્દ્રિયો વગેરે પર કાબુ વાળો, તૃષ્ણા, આશા, મોહ વગેરે વિનાનો અને દંભ, અહંકાર જે છોડી દે છે તેને જ બ્રાહ્મણ કહેવાય છે. આ વજા સૂચિકા ઉપનિષદ પાના નંબર 672 100 ઉપનિષદનો પુરાવો છે. ત્રીજું કે મનને નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન એટલે કે વંશ રાખવી, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, વેદ શાસ્ત્રોનું જ્ઞાન, અનુભવ અને આસ્તિકતા વિનાનો તે બ્રાહ્મણ સ્વભાવે જન્મ કર્મોથી જ કહેવાય છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 62 પુરાવો છે. તો ત્રીજું, દાન દેવું તે કર્તવ્ય છે. કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વિના, બદલાની આશા વિના, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જ અપાય છે તેને સાત્વિક દાન કહેવાય છે. પરંતુ બદલો મળવા માટે લાભ, યશ અને ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહેવાય છે. જે દાન ધમકાવીને, તિરસ્કારીને, અયોગ્ય દેશકાળ અને કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેવાય છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 20-22 પુરાવો છે. તો વળી પાપ અને પુણ્ય બંને મેલ છે. ગીતા અધ્યાય 5 શ્લોક 25 પુરાવો છે. તો કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો. મોક્ષ તો બ્રહ્મજ્ઞાની વિના થવાનો જ નથી. જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી. ચિત્તને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મારૂપ બની જવું, કામરૂપી દુશ્મનનો નાશ કરીને પરમાત્માને પામવું છે.